નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જ્ઞાનમંદિર સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયની અંદર છેલ્લે પ્રકરણ નંબર 6 જે છે સ્મરણ અને વિસ્મરણ, બરાબર, જેના વિશે ચર્ચા કરતા હતા. જેમાં આપણે જે સ્મરણની વ્યાખ્યા, એના તબક્કાઓ, ત્યાર પછી સ્મરણના પ્રકારો કયા કયા હતા, બરાબર છે, સ્મૃતિ અવરોધો જે છે એ કયા કયા હોય છે, સ્મૃતિના સુધારણા વિશે પણ આપણે વાત કરી હતી, બરાબર. તો ત્યાર પછીનો આપણે જે ટોપિક બાકી છે એનો અભ્યાસ છે આપણે આ લેક્ચરની અંદર કરશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6 જે છે સ્મરણ અને વિસ્મરણ, આપણે પેજ છે એનું ઓપન કરી અને પાઠ્યપુસ્તકની અંદર કાઢીશું. તો અહીંયા આપણે છેલ્લે વાત કરી કે સ્મૃતિ જે છે કે લાંબા ગાળાની સ્મૃતિ અને ટૂંકા ગાળાની સ્મૃતિ, બરાબર, એ બંને વિશે આપણે અભ્યાસથી કર્યા હતા કે ભાઈ લાંબા ગાળાની સ્મૃતિની અંદર આપણે જે પણ વસ્તુઓ જે છે, બરાબર, કે લાંબા સમય સુધી સંગ્રહ કરતા હોઈએ છીએ, યાદ રાખતા હોઈએ છીએ, બરાબર છે, તો એને આપણે લાંબા ગાળાની સ્મૃતિ કહીએ છીએ. એ જ પ્રમાણે ટૂંકા ગાળાની સ્મૃતિ પણ એનો અભ્યાસ પણ આપણે કર્યો હતો. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો નવો જે ટોપિક જે છે, બરાબર, વિસ્મરણનો અર્થ અને તેના નિર્ધારકો, વિસ્મરણનો અર્થ અને તેના નિર્ધારકો, આ ટોપિક જે છે આજે શરૂઆતથી કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો વિસ્મરણ એ સ્મૃતિનું નિષેધક અંગ છે. શું કીધું છે કે વિસ્મરણ જે છે, બરાબર, એ સ્મૃતિ એટલે કે યાદ શક્તિ રાખવાની જે શક્તિ જે છે, બરાબર, એ કેવું રૂપ કીધું છે? નિષેધક રૂપ જે છે એવું કહેવામાં આવે છે. વિસ્મરણ એટલે કે વિરોધી પણ કહી શકો તમે, બરાબર. સ્મૃતિ યાદ રાખવું, વિસ્મરણ એટલે કે પાછું ભૂલી જવું, બરાબર, એટલે એનું નિષેધક અંગ ટૂંકમાં અહીં આને કીધેલું છે. ગલાર્ડ વિસ્મરણને એક નિષેધક સ્મૃતિ તરીકે ઓળખાવે છે. જ્યારે પણ આપણે કોઈ માહિતી શીખ્યા હોઈએ અને પછી જ્યારે તે માહિતીનું પુનરાવર્તન કરીએ તો તે પૂર્ણ સ્વરૂપમાં ન થાય ત્યારે તે પ્રક્રિયા વિસ્મરણ કહેવાય. કે જ્યારે તે માહિતી છે એનું પુનરાવર્તન બીજી વાર ન કરી શકીએ, પૂર્ણ ન સ્વરૂપ આપી શકીએ, તેને આપણે શું કહીએ છીએ? વિસ્મરણ કહેવામાં આવે છે. મોટાભાગના લોકો વિસ્મરણને એક શાપ ગણે છે. શું કીધા છે? એક શાપ, કે ભાઈ ભૂલવું જોઈએ નહીં, એટલા માટે શ્રાપ એવું કીધું છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો વિસ્મરણ એ એક વરદાન પણ છે. શું છે? વરદાન, કે ભાઈ અમુક વસ્તુને આપણે જાતિ કરવી પડે, ભૂલવું પડે, બરાબર. બધી વસ્તુ માથે લઈને આપણે જો બેઠા હોઈએ તો આપણે માનસિક રીતે પણ ઓલા થઈ જતા હોય. અમુક વસ્તુમાં જો કે આપણે લેટકો કરી નાખતા હોઈએ છીએ, ચલો થઈ જશે આમ તેમ, બરાબર. અમુક વાર આપણે વસ્તુને ભૂલી પણ જતા હોઈએ છીએ. તો એ વસ્તુને મનમાં લઈને આપણે ફરતા હોઈએ તો આપણને માનસિક રીતે ડિપ્રેશનમાં હોઈએ. એટલે વિસ્મરણ જે છે એ તમે જો એક પ્રકારનું વરદાન પણ આપણા માટે છે કે ભાઈ એક ભૂલવાની શક્તિ આપણામાં રહેલી છે. આપણા જીવનમાં દરેક બનેલી દુઃખદ બાબતો આપણને રોજે રોજ યાદ જ રહેતી હોય તો આપણું જીવન કેટલું દુઃખદ હોત. જો આપણે એવી દુઃખદ વસ્તુઓ જો યાદ જ રાખતા હોઈએ તો આપણું આખું જીવન જે છે એ દુઃખદાયી હોય, દુઃખદાયી છે બને એવું કહેવાય, બરાબર છે. તો આપણે આ બધી વસ્તુઓને, અમુક વસ્તુઓને વિસ્મરણ પણ એટલી મહત્વની વસ્તુ છે કે ભાઈ ભૂલવું એક એટલું પણ મહત્વનું છે કે ભાઈ કોઈ પણ વસ્તુઓને આપણે ભૂલી જવી, બરાબર. બધી વસ્તુ યાદ નહીં, પણ અમુક જે વસ્તુઓ છે એવું નથી બધું ભૂલી જ જવું એમ, પણ અમુક વસ્તુ આપણને લાગતી હોય ને આપણે યાદ રાખવી પડે. અમુક વસ્તુને એવું હશે તો એને આપણે લેટ ગો કરીને ભૂલવું પણ પડે, તો આપણે જીવનની અંદર આગળ વધતા હોઈએ છીએ. તો અહીં સરસ મજાની બે મનોવૈજ્ઞાનિકો જે વિસ્મરણની વ્યાખ્યાઓ અહીં આપણને આપેલી છે, બરાબર છે, તેના વિશે આપણે અભ્યાસ કરશું. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે વિસ્મરણની વ્યાખ્યાઓ, બરાબર છે. તો વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા છે. શું કીધું છે? વિસ્મરણ એ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા ગણવામાં આવે છે, એવું કહે છે એબિંગ હોસ નામનો જે મનોવૈજ્ઞાનિક છે કે જેણે વિસ્મરણને એક માનસિક પ્રક્રિયા ગણેલી છે, નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા ગણેલી છે. વિસ્મરણ એક નિષ્ક્રિય માનસિક પ્રક્રિયા નથી, પરંતુ એક સક્રિય માનસિક પ્રક્રિયા છે. કેવી છે? એક સક્રિય માનસિક પ્રક્રિયા, એવું કહે છે મિલ્ટન, મુલર, જેનકિન્સ અને ડેલનબેક આ જે નામના મનોવૈજ્ઞાનિકો છે વિદ્યાર્થી મિત્રો, તે વિસ્મરણને એક માનસિક પ્રક્રિયા નથી કહેતા, પણ શું કહે છે? એક માનસિક પ્રક્રિયા, સક્રિય માનસિક પ્રક્રિયા, નિષ્ક્રિય નથી એવું કહે છે, બરાબર.
તો અહીં આપણને વિસ્મરણના જે છે નિર્ધારકો આપેલા છે, જે નિર્ધારકો વિશે આપણે વાત કરશું કે વિસ્મરણનો દર, બરાબર છે. તો શું કીધું છે વિસ્મરણના નિર્ધારકોની અંદર કે વિસ્મરણનો દર ખૂબ જ ઝડપી હોય છે. 20 મિનિટમાં કેવળ 58% યાદ રહે છે. કેટલું યાદ રહે છે કે 20 મિનિટના તમે ઘણો એટલું કરશો તો એના તમારાથી 58% સુધી વસ્તુઓ, તમે કોઈ પણ વસ્તુ તમને યાદ રહેતી હોય છે. અને 1 કલાકમાં માત્ર 44% યાદ રહે છે. 1 દિવસ બાદ 34% જ યાદ રહે છે અને 6 દિવસ બાદ 25% જ રહે છે. તમે જુઓ કે ધીમે ધીમે આ નિર્ધારકો જે છે કેવી રીતે કામ કરે છે કે તમે સ્ટાર્ટિંગ નવું હોય તો તમને બધું યાદ હોય, પણ અડધો દિવસ જાય, કલાકો અમુક ગઈ તો અમુક થોડી વસ્તુ તમે ભૂલતા જશો, બરાબર. અને જ્યાં પહોંચે ત્યાં બધી વસ્તુ ભૂલી જાય. આપણે રમતો રમતા હોઈએ છીએ, બરાબર છે કે ભાઈ એક વિદ્યાર્થીએ તો એક વ્યક્તિને આપણે વાત કરીએ તો ધીમે ધીમે બીજી વ્યક્તિને પાસ થતાં તમે જો કે કેટલો બધો ડિફરન્સ આવી ગયો વાતની અંદર. અમુક વસ્તુ વચ્ચે ખવાઈ ગઈ હોય, ભૂલાઈ ગઈ હોય, બરાબર છે. તો અમુક આવા ટકા જે છે એ દિવસ દરમિયાન 6 દિવસે, 3 દિવસે, 2 દિવસે તમે જો કે અહીં આ વસ્તુ પછી ભૂલાતી જતી હોય છે. અને 31મા દિવસે તમે 21% જ યાદ રહે છે. કેટલું રહે છે? 21%. અમુક જ વસ્તુ ખાલી એમાંથી યાદ હોય, બાકી બધી વસ્તુ ભૂલાઈ જાય, બરાબર. એવું પણ બનતું હોય છે. આમ આપણે જે કંઈ માહિતી શીખ્યા હોઈએ તે સંપૂર્ણ રીતે ભૂલી જતા નથી. બધી વસ્તુ ભૂલતા નથી, પણ અમુક ખાલી ઉપરની વસ્તુ પણ આપણને યાદ હોય છે, એવું પણ બને, બરાબર છે. તો વિસ્મરણ માટે અનેક કારણો જવાબદાર છે. તેમાં સંકેતાકનની નિષ્ક્રિયતા, નિષ્ફળતા, દઢીકરણની નિષ્ફળતા, ક્ષય, અવરોધ, પ્રેરિત વિસ્મરણ અને પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા એ મુખ્ય છે, બરાબર છે. તો અહીં વિસ્મરણ માટે અનેક કારણો છે એ જવાબદાર છે, એવું પણ અહીં આપણને કીધેલું છે કે તેમાં સંકેતાકનની નિષ્ફળતાઓ, એ ઉપરાંત દઢીકરણની નિષ્ફળતાઓ, ક્ષય, અવરોધ, પ્રેરિત વિસ્મરણ અને પુનઃપ્રાપ્તિ નિષ્ફળતાઓને પણ સમાવેશ કરવામાં આવેલો છે, બરાબર છે. તો અહીં આપણને સંકેતાકન નિષ્ફળતાની અંદર સૌપ્રથમ આપણને જે નિર્ધારકો છે એની અંદર સંકેતાકન નિષ્ફળતા વિશે અભ્યાસથી કરશું. સંકેતાકનની નિષ્ફળતા. તો રોજબરોજના જીવનમાં આપણે અસંખ્ય બાબતોમાં સંપર્કમાં આવીએ છીએ, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી આપણને થોડી ઘણી બાબતોનું સંકેતાકન થતું હોય છે. બધી વસ્તુ આપણને યાદ રહેતી નથી. જીવન આખા દિવસ દરમિયાન આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ, બરાબર. અને એવું નથી કે બધી વસ્તુ આપણને યાદ હોય. અમુક વસ્તુ આપણને અમુક ટકા વસ્તુ આમાંથી યાદ રહેતી હોય છે. હજારો વખત જોયેલી વસ્તુઓ પણ સહેલાઈથી યાદ કરી શકતી નથી. ઘણી વાર આપણે ઘણી વાર મારી સામે આવી જાય પણ આપણને યાદ હોતો નથી, એવું પણ બને. આ માટે આપણા માનસપટ પર જરૂરી સંકેતાકનની પૂરતી નિષ્ફળતા જવાબદાર છે એમ પણ માની શકાય, બરાબર છે. અમેરિકાના મનોવૈજ્ઞાનિક જે છે, બરાબર છે, અમેરિકાના મનોવૈજ્ઞાનિક નિક્સન અને એડમ્સ આ અંગે એક સુંદર પ્રયોગ કર્યો હતો. તેમણે મોટી સંખ્યામાં પ્રયોગપાત્રોને પેની, એટલે કે અમેરિકાનું એક નાણું છે, તો પેની છે એ શું છે તે અમેરિકાનું એક નાણું ગણવામાં આવે છે મિત્રો, બરાબર છે. તો દોરવાનું કહેવામાં આવ્યું. પેની તો હજારો વખત જોઈ હતી, કેમ કે રોજબરોજના ઓલામાં તમે જો કે અમેરિકાની અંદર આ પૈસાની હાથમાં આવતા જ હોય. તો આપણે પણ આપણી પાસે ઘણી રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, બરાબર, કાંઈક પૈસા આપણી પાસે હોય જ, અને આપણે ડેઈલી જોતા હોઈએ છીએ, આપણે આગળથી જ પસાર થતું હોય છે. તો અહીં એવું એક મનોવૈજ્ઞાનિક જે છે કે જેણે એક ઉદાહરણ કીધું છે, પ્રયોગ કર્યો છે કે ભાઈ એ પેનને હજારો વખત જોઈ હતી છતાં બહુ જ ઓછા લોકો પેનનું ચિત્ર દોરી શક્યા. તો પરફેક્ટ જે છે એ અમુક લોકો જ તેનું ચિત્ર દોરી શક્યા હતા, બધા આ વસ્તુ દોરી શક્યા ન હતા. જો આવું સંકેતાકનની નિષ્ફળતાને કહે છે આપણને. આનાથી આગળ પેનીના ખોટા ચિત્રની આગળ સાચું ચિત્ર મૂકવામાં આવ્યું તો પણ બહુ ઓછા લોકો ઓળખી શક્યા કે ભાઈ આ ચિત્ર સાચું છે, એવું પણ બન્યું. આમ પેનનું સંકેતાકન પૂરતા પ્રમાણમાં થયેલું ન હોવાથી પેનનું સાચું ચિત્ર દોરી શકાયું ન હતું, બરાબર. તો એમાંથી આપણને નિષ્ફળતા મળે. રોજબરોજની વસ્તુ આપણે જોતા હોઈએ તો એ વસ્તુ પણ આપણે બનાવી શકતા નથી. આમ તેનું મુખ્ય કારણ સંકેતાકનની નિષ્ફળતા જ હતું. એ જ પ્રમાણે આપણામાંથી બહુ ઓછા લોકોને ખબર હશે કે આપણી ચલણી નોટોમાં કેટલીક ભાષામાં ચલણનું નામ લખેલું હોય છે, બરાબર છે. ભલે હજારો વખત આપણા હાથમાં નોટોના બંડલ આવ્યા હોય પણ આપણે એ વસ્તુનું નિરીક્ષણ કરતા નથી. અમુક વાતમાં જો આપણે નોટ પારખવાની અંદર પણ ભૂલ ખાઈ જતા હોઈએ છીએ,
બરાબર છે. તો આવું ઘણી બધી વસ્તુઓ જે છે મિત્રો તો થતી હોય છે. તો ત્યાર પછી બીજું એક એનો નિર્ધારણ આપણને કીધું છે કે સંગ્રહની નિષ્ફળતા. બરાબર છે. શું કીધું છે કે ભાઈ સંગ્રહની નિષ્ફળતા. તો શીખેલી માહિતીનું સંગ્રહીકરણ થવું એ એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં દ્વારા કાયમી સ્મૃતિની રચના છે એ થાય છે. બરાબર. તો એ વસ્તુ શું કહે છે કે કાયમી સ્મૃતિ માટે સંગ્રહની નિષ્ફળતા એવું પણ બને. જ્યારે આ પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ પડે છે ત્યારે મોટા ભાગે કાયમી સ્મૃતિની રચના છે થતી નથી. ઉદાહરણ તમે જોશો આની અંદર તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. આપણે જાણીએ છીએ કે કોઈ પણ નવી બાબત કે માહિતી શીખવામાં જો સંવેદનની અસરકારકતા ન હોય તો તે માહિતી પૂરતા પ્રમાણમાં આપણા માનસપટમાં સંગ્રહિત થતી નથી. એટલે કોઈ પણ વસ્તુ ટૂંકમાં આપણે કીધું કે કોઈ વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે સમજ્યા નથી તો એ વસ્તુ આપણા માનસપટ પર સરસ મજાની રીતે બેસતી નથી, આપણને યાદ નથી રહેતું. પણ વિસ્તૃત મગજ રાખીને સામેવાળી વ્યક્તિ પણ સરસ મજા આપણને સમજાવતી હોય, બરાબર છે, તો આપણે એ બધી વસ્તુઓને શાંતિપૂર્વકથી જો જોતા હશું તો એ શીખી જઈશું. બરાબર. તમે અમુક વાર આપણને એવું પણ બને એવા માનસપટ પર સંગ્રહિત આ વસ્તુ પણ થતી નથી એમ. જેના કારણે આપણને જ્યારે માહિતીની જરૂર હોય ત્યારે પૂર્ણ સ્વરૂપમાં કે યથોચિત સ્વરૂપમાં યાદ આવતી નથી. એનું મુખ્ય કારણ સંગ્રહની નિષ્ફળતા છે. તો શું કીધું છે કે સંગ્રહની નિષ્ફળતા જ છે એવું અહીં કીધેલું છે. અકસ્માત થયો હોય કે કોઈ ગંભીર પ્રકારની ઈજા થઈ હોય કે તીવ્ર ડિપ્રેશન માટે વધુ વિદ્યુત આંચકા ઉપચારથી સારવાર લેવામાં આવ્યું હોય તેવા કિસ્સામાં વ્યક્તિ પોતાની સભાનતા ગુમાવતી હોય છે. બરાબર છે. અકસ્માત થયો હોય કે કોઈ ગંભીર પ્રકારની ઈજા થઈ હોય કે તીવ્ર ડિપ્રેશન માટે વિદ્યુત આંચકા ઉપચારથી સારવાર લેવામાં આવતી હોય તેવા કિસ્સામાં વ્યક્તિ પોતાની સભાનતા ગુમાવી હોય અને તેના લીધે તેમાં મસ્તિષ્કમાં પૂરતા પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થતો નથી. બરાબર છે. તો અહીં આપણને એ વસ્તુ કીધેલી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આ માહિતીના સંગ્રહની નિષ્ફળતાના કારણે પણ ઘણીવાર સ્મૃતિ પૂરતા પ્રમાણમાં કે કાયમી પ્રમાણમાં યાદ રહેતી નથી. બરાબર છે. તો એવું પણ આપણને બને કે સંગ્રહની નિષ્ફળતા પણ એનું મહત્વનું કારણ છે એ બની શકતું હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ત્રીજો આપણને વાત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો એની વાત જો કરીએ તો પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા, કે ભાઈ બીજી વાર આપણે જો પ્રાપ્ત કરવું હોય તો એમાં પણ આપણે યાદ રાખી શકતા નથી. એવું પણ બને કે બીજી વાર આપણને એકવાર ભૂલ કરી છે, બીજી વાર એ પ્રવૃત્તિ કરીએ છીએ તો પણ એમાં પાછું ભૂલ થાય. તો એ વસ્તુ શું થઈ? પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. બરાબર છે. જોઈએ તેની અંદર તો એક વસ્તુ આપણે જે જગ્યાએ મૂકતા હોઈએ તે જ વસ્તુ બીજી જગ્યાએ મુકાઈ જાય તો તે વસ્તુ આપણને જડતી નથી. તો દરરોજે રોજની પ્રક્રિયાની અંદર આપણે એ વસ્તુઓ જે છે સરસ મજાની રીતે સંગ્રહ કરતા હોઈએ, બરાબર છે, અને પાછી એ વસ્તુ બીજી જગ્યા ઉપર મુકાઈ જાય તો આપણને ખ્યાલ રહેતો નથી, પછી મળતી નથી, એવું પણ બને. તેવું જ સ્મૃતિની બાબતમાં પણ બને છે. દાખલા તરીકે મિત્રો સાથે કોઈ પિકનિક પોઈન્ટ ઉપર ફરવા ગયા હોઈએ અને ત્યાં એક સંબંધી કે મિત્ર મળે તો આપણા મિત્રને તેનો પરિચય કરાવીએ પણ તે સંબંધીનું નામ જ ના યાદ આવે. આપણને જોયેલા હોય પણ નામ ખબર ન હોય, એવું પણ બને. લાંબા સમય સુધી આપણે ભેગા થયા હોય તો બધી વસ્તુ એને કહીએ, અમારા મિત્ર તો અહીંયા ભેગા થયા હતી, આમ તેમ બધી વસ્તુ વાત કરીએ પણ એનું નામ આપણને ખબર હોતી નથી, નામ યાદ આવતું નથી. બરાબર. એવું બને કે જાણે કે અહીંયા હોય પણ હોઠે ના હોય. તો આ કહેવત છે આની અંદર કે ભાઈ અહીંયા હોય પણ હોઠે ના હોય, એવું પણ આની અંદર બનતું હોય. બરાબર છે. એવી જ રીતે આપણે કોઈ પણ પરીક્ષા આપવા બેઠા હોઈએ અને કોઈ પ્રશ્નનો જવાબ યાદ જ ન આવે એવું પણ બને કે આપણે વાંચેલું હોય, પૂરેપૂરું પઠન કરેલું હોય છે, બરાબર, ઘણીવાર લખેલું પણ હોય છે, એવું પણ બનતું હોય. તો જ્યારે આપણે એક્ઝામની અંદર જ્યારે બેઠા હોઈએ ત્યારે એક્ઝામની અંદર આપણને આ વસ્તુ છે એ યાદ આવતી હાવ પ્રશ્ન એ ભૂસાઈ જતો હોય, એવું પણ બનતું હોય. બરાબર છે. એટલે હાવ એ પ્રશ્ન પણ યાદ આવતો નથી. આવા કિસ્સામાં જે માહિતી કે સામગ્રી જાણતા હોઈએ તેની જરૂર પડે ત્યારે આપણે તેની પુનઃપ્રાપ્તિ કરી શકતા નથી. બરાબર. આ પ્રકારના વિસ્ફોરણને મનોવૈજ્ઞાનિકો પુનઃપ્રાપ્તિ નિષ્ફળતા તરીકે ઓળખીએ છીએ. તો આ ઉદાહરણ તમે બે જોયા, બરાબર છે, એક પરીક્ષાનું છે અને બીજું. તો એના દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આ દ્વારા
મનોવૈજ્ઞાનિકો જે છે તેને પુનઃ પ્રાપ્તિની નિષ્ફળતા તરીકે ઓળખાણ જે છે એ આપે છે. એન્ડલ ટુલવિંગ 1974 જે છે એની અંદર નામના અભ્યાસીએ એવો દાવો કર્યો છે કે આપણે જે વિસ્મરણ કરીએ છીએ તે તો મોટે ભાગે આપણને જેનું પુનરાવહન કરવું છે તે માહિતી ક્યાં છે તે શોધવાની અશક્તિ જ હોય છે. જોકે આ માહિતી લાંબા ગાળાની સ્મૃતિમાં જ પડેલી હોય છે, પરંતુ તેની આપણી પુનઃપ્રાપ્તિ થતી નથી. અમુક વસ્તુઓ છે એ લાંબા ગાળાની સ્મૃતિ અંદર પણ વહી ગઈ હોય, પણ આપણે બહાર આવી શકતી ન હોય. પણ અમુક વાર જ્યારે ન જરૂર હોય ને ત્યારે એ વસ્તુ યાદ આવે. ના, આ વસ્તુ જ્યારે જરૂર હતી ત્યારે યાદ નહોતી આવી, પણ પરીક્ષા આપણે આપવા બેઠા, બરાબર છે, અને પરીક્ષા દરમિયાન એ વસ્તુ આપણને યાદ આવતી નથી. પણ પરીક્ષાની બહાર નીકળ્યા અને જ્યારે સોલ્યુશન કરતા હોઈએ, બરાબર, ત્યારે તરત આપણને ખબર પડે કે આ વસ્તુ તો આપણે આવી ગઈ છે, આપણે ભણી ગયા છીએ, એવું પણ બને. તો આવી વસ્તુઓ જે છે આની અંદર થતી હોય છે. ટુલવિંગે તેના પ્રયોગમાં જણાવ્યું છે કે વિગતો પ્રયોગપાત્ર ભૂલી જાય છે. તે વિગતોના સંકેતો પૂરા પાડવામાં આવે તો તેમાંથી ઘણી બધી બાબતો તે યાદ કરી શકે છે, બરાબર છે. દાખલા તરીકે અમુક પ્રકારની ગંધ એ ભૂતકાળમાં અનુભવીને યાદ કરવા કે માહિતીને યાદ કરવામાં આપણને ઉપયોગી બનતી હોય છે. ટૂંકમાં કોઈ ઘટના સાથે પૂર્વ સંદર્ભે જોડાયેલી હોય તો તે ઘટના આપણને પુનઃ પ્રાપ્ત થાય છે, બરાબર. તો આ વસ્તુ જે છે એ સ્મૃતિ વિસ્મરણના જે અવરોધો છે એની અંદર આપણને કીધેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સ્મૃતિ અવરોધો વિશે વાત કરી છે કે સ્મૃતિના અવરોધો છે એ કયા કયા છે. અહીં બધા આપણે ટોપિકની વાત છે એ કરવાની છે, બરાબર. તો સ્મૃતિ અવરોધ કોને કહેવામાં, સ્મૃતિ અવરોધ કોને કહેવાય, સ્મૃતિ અવરોધો છે એ કયા કયા પ્રકારના છે એની વિશે આપણને વાત કરી છે. જોઈએ તેની વિશે. તો સ્મૃતિ અવરોધને વિસ્મરણનું સૌથી મોટું કારણ ગણવામાં આવે છે, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને વાત કરી છે કે ભાઈ સ્મૃતિ અવરોધને સૌથી મોટું કારણ, વિસ્મરણનું સૌથી મોટું કારણ જે છે એ આપણે ગણી શકીએ. જો કોઈ શીખેલી બાબત કે માહિતી પર પહેલાંનું કે પછીનું શિક્ષણ અવરોધરૂપ બને તો તેની આપણા વર્તમાન શિક્ષણ પર ખૂબ જ વિપરીત અસર છે એ પડે છે. તેને અવરોધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને અવરોધ આપણે કહીશું. અવરોધ સમયની દૃષ્ટિએ આગળ કે પાછળ એમ બંને રીતે થતો હોય છે જે સ્મૃતિની અસર કરે છે, બરાબર છે. તો અહીં અવરોધના બે પ્રકારો વિશે વાત કરેલી છે, બરાબર. કેટલા પ્રકારો છે? અવરોધના બે પ્રકારો છે, પૂર્વક્રિય અવરોધ અને આગળ જે બીજો વાત કરશું જે બીજો પ્રકારનો અવરોધ છે, બરાબર છે. પહેલું વાત કરશું એની અંદર પૂર્વક્રિયા અવરોધ, બરાબર. તો પહેલાં સંગ્રહિત કરેલી માહિતીને યાદ કરવાની આપણી શક્તિમાં નવું શિક્ષણ કે અનુભવો અવરોધરૂપ બને તો તેને પૂર્વક્રિયા અવરોધ કહેવામાં આવે છે. જેમ કે પહેલા તાસમાં મનોવિજ્ઞાન શીખ્યા હોય અને બીજા તાસમાં સમાજશાસ્ત્ર શીખ્યા હોય તો સમાજશાસ્ત્રના શિક્ષણના કારણે મનોવિજ્ઞાન શિક્ષણની બાબતો આપણે ઓછી યાદ રહે છે, તો પૂર્વક્રિયા અવરોધ થયો એમ કહેવાય છે. તો સરસ મજાનું અહીં આપણને ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આપણે મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય અને ત્યાર પછી સમાજશાસ્ત્રનું લેક્ચર આવે તો આપણને અમુક વસ્તુ મનોવિજ્ઞાનની ભૂલી જતા હોય, યાદ રહેતી નથી, અને જેની બદલે આપણે સમાજશાસ્ત્રની જે વસ્તુઓ છે એ યાદ રાખતા હોઈએ. એટલે આ વસ્તુ શું કહેવાય? પૂર્વક્રિયા અવરોધ કહેવામાં આવે છે. આવા અવરોધની અસર ઓછી કરવા શું કરી શકાય, બરાબર છે. તેના માટે આપણે શું કરશું? તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેમાં આપણે ઊંઘ પૂર્વ લીધેલા શિક્ષણને ઓછામાં ઓછી અસર છે એ કરે છે. ઓકે. સ્મરણ અંગેના આરંભકાળના એક અભ્યાસમાં જીકિન્સ અને ડેલેનબાકે 4 પ્રયોગોનો અર્થહીન પદાર્થોની યાદી યાદ કરાવી. આમાં 2 પ્રયોગપાત્રને મોડી સાંજે યાદીને યાદ કરીને પછી તેને સૂઈ ગયા, જ્યારે બાકીના 2 પ્રયોગપાત્રોને સવારના સમયમાં યાદીને યાદ કરીને પછી પુનઃ રીતે પૂરા દિવસ દરમિયાન પોતાની રોજબરોજની પ્રવૃત્તિઓ કરી. જો 2 વસ્તુ આપણે કેમ સવારે વહેલા જાગીને યાદ કરીને વાંચતા હોઈએ તો સવારે આપણે આખો દિવસ પ્રવૃત્તિ કરતા હોય તો યાદ હોય, પણ સાંજે વાંચીને સૂઈ ગયા હોય તો સવારે આપણને યાદ હોતું નથી. સંશોધકોએ બંને જોડીઓને પ્રયોગપાત્રના ધારણનું માપન 2, 4 અને 8 કલાક કર્યું તો માલુમ પડ્યું કે યાદી શીખ્યા પછી પૂરતી ઊંઘ લીધી તે પ્રયોગપાત્રનો ધોરણોનો આંક ઊંચો હતો.
ઊંઘ લેનાર પ્રયોગપાત્ર 8 કલાક પછી 50 થી 60% યાદ રાખી શક્યા હતા, જ્યારે રોજબરોજ પ્રવૃત્તિ કરનાર પ્રયોગપાત્ર માત્ર 10 થી 15% જ યાદ છે એ રાખી શકે છે. એટલે ઘણો બધો વિદ્યાર્થી મિત્રો અહીં ડિફરન્સ આપણને જોવા મળે છે. ત્યાર પછી બીજો પ્રકાર એનો છે અનુક્રિયા અવરોધ. બરાબર, કયો પ્રકાર છે? અનુક્રિયા અવરોધ. આપણે શું જાણીએ છીએ કે જાન્યુઆરી માસમાં વર્ષ બદલાય છે. જાન્યુઆરી વર્ષ બેસી ગયો અત્યારે, બરાબર છે. તો જાન્યુઆરીની શરૂઆત જે છે એ નવા વર્ષની શરૂઆત છે એવું કહી શકાય. બરાબર, 30 ડિસેમ્બર 31 ડિસેમ્બર પૂરું થાય ત્યાર પછી જાન્યુઆરી શરૂઆત જે છે એ આપણે માટે આમ તમે જો નવું વર્ષ બદલાતું હોય છે. છતાં પણ ચેકબુકમાં અરજી કરવામાં કે અગત્યના કોઈ પણ દસ્તાવેજ લખવામાં આપણે આગળના વર્ષની તારીખ લખી નાખીએ છીએ. એવું પણ બને કે ભૂલી જતા હોય એવું થાય. તો અમુક વાર છે આ બધી વસ્તુઓ છે આપણે ભૂલી જતા હોય, ભાઈ કઈ ડેટની અંદર આ વસ્તુ આપણે નાખશું. બરાબર છે, આ વસ્તુ આપણે ભૂલવી જોઈએ નહીં. મનોવૈજ્ઞાનિકો આવી ભૂલની કારણો અનુક્રિયા અવરોધ જણાવે છે કે ભાઈ આપણે 2012 અથવા 2020 લખતા હોઈએ, આખું વર્ષ 2020 લખ્યું હોય તારીખની પાછળ, અને જ્યારે વર્ષ બદલાય તો એ પણ એમાં આપણે તો ભૂલ કરી નાખતા હોઈએ છે. બરાબર છે, એમાં આપણે પાછા 2020 લખી નાખતા, એવું પણ બને. 5 તારીખ થઈ હોય તો 2020 લખી નાખીએ. એટલે આવું વસ્તુ આપણને બને નહીં, એનું ખાસ કાળજી રાખવી જોઈએ. તો એ વસ્તુને આપણે શું કહ્યું છે? અનુક્રિયા અવરોધ કહેવામાં આવે છે. બરાબર. લાંબા ગાળાની સ્મૃતિમાં કોઈ સામગ્રી, માહિતી કે અનુભવો સંગ્રહાયેલા હોય અને જો નહીં નવી માહિતી કે અનુભવોને યાદ કરવાની આપણી શક્તિમાં તે આવડે એને અનુક્રિયા અવરોધ કહેવામાં આવે છે. વર્ગમાં પ્રથમ તાસમાં અંગ્રેજી વિષય શીખ્યા હોઈએ, તો આ ઉદાહરણ સરસ આપ્યું છે કે વર્ગમાં પ્રથમ તાસમાં આપણે અંગ્રેજી વિષય શીખ્યા હોઈએ અને બીજા તાસમાં ગુજરાતી વિષય શીખ્યા હોય તો અંગ્રેજીનું શિક્ષણ ગુજરાતી વિષયના શિક્ષણમાં અવરોધરૂપ બને. આવું થાય, અંગ્રેજી આપણે ભૂલી જાય, ગુજરાતી આપણને મજા આવે. બરાબર, તો ગુજરાતી આપણે યાદ રાખીએ એટલે અવરોધરૂપ બને. આવા અનુક્રિયા અવરોધને નિષેધક સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. આવી પરિસ્થિતિમાં નવી અને જૂની પ્રતિક્રિયા વચ્ચે સ્પર્ધા હોય છે, તેમાંથી અવરોધની પરિસ્થિતિ સર્જાય છે એમ માનવામાં આવે છે. તો આના કારણે શું થાય છે કે ભાઈ અવરોધની એક પરિસ્થિતિ જે છે એ ઉદ્ભવતી હોય છે. બરાબર, તો એના કારણે આ બધી વસ્તુ ઘટનાઓ જે છે એ બનતી હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે સ્મૃતિ અવરોધ વિશે જોવાનું છે. સ્મૃતિ અવરોધ જે છે, બરાબર છે, એ સ્મૃતિ અવરોધ જોયા ત્યારે જે છે એના વિશે આપણે પેલો ટોપિક જોઈ લઈએ કે સ્મૃતિ સુધારણા. તો એના માટે આપણે સુધારવા માટે શું કરશું? જો બરાબર છે, ડિટેલની અંદર આપણે સમજ મેળવવાની છે. આપણે આપણી સ્મરણ શક્તિને કઈ રીતે વધુને વધુ ઉન્નત બનાવીએ શકીએ. સ્મૃતિનું સુધારણા માટે વધુને વધુ પ્રયોગ કરવામાં આવ્યા છે. તેના માટે તમે જો વધારે વધારે સ્મૃતિને સુધારવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પ્રયોગ છે એ હાથ ધરેલા છે. પરંતુ સ્મૃતિ સુધારણા માટે કોઈ રામબાણ કે જાદુઈ ઉપાય નથી. બરાબર, ઘણા લોકોના મુખે સાંભળવા મળે છે કે બદામ ખાવાથી યાદશક્તિ સુધરે. તો આપણને બધાની માનસિકતા હોય કે ભાઈ બદામ ખાઈ તો આપણને યાદ રહેશે. એક્ઝામ આવે નજીક એટલે પપ્પાને કહીએ, પપ્પા આ બદામ લાવી દો, મમ્મીને બદામ લાવી દો, પછી આપણને બદામ ન ખાઈને તો આપણને યાદ ન રહે, એવું બને. એટલે એવું હોતું નથી ખરેખર, પણ આપણી એક એવી માનસિકતા છે. બરાબર, અથવા એવું બને કે ભાઈ આપણે બદામ ખાધી તો આપણને કેમ માનસિક રીતે આપણે એવું ઓલા થઈ જાય કે નહીં મેં ખાધી છે બદામ એટલે મને યાદ રહેશે, એટલે આપણને ઓટોમેટિક વસ્તુ યાદ રહે. બરાબર, આ માનસિક ઉપર હોય છે. એટલે આપણે એવું નથી કે બદામ ખાઈએ તો આપણને યાદ રહે. બરાબર, જે વાત તદ્દન સાચી ન પણ હોય, પરંતુ સ્મૃતિની સ્મરણામાં માટે જ્ઞાન અને મહાવરાની જરૂર છે એ પડે છે. તો આપણે બીજાને જોતા હોય, સાંભળેલું હોય, એટલે આ મહાવરો ટૂંકમાં કહીએ તો એના આધારે આપણે કહી શકતા હોય કે આપણને યાદ રહે. અહીં સ્મૃતિ સુધારણા માટે ઉપયોગી એવી કેટલીક અભ્યાસી ટેવો અને પ્રયુક્તિઓ નિર્દેશ કરવામાં આવેલો છે. બરાબર છે, તો અહીં આપણને સરસ મજાની એક પ્રયુક્તિઓ છે એના વિશે આપણે ગોઠવણી એ બધું છે એ પ્રયુક્તિ વિશે અભ્યાસ કરશું. તો એ નેક્સ્ટ વિડીયોની અંદર પાછા આપણે ભેગા થશું. અહીં સુધી આપણે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે રાખીએ છીએ. બરાબર છે, તો આપણે હોમવર્કની અંદર તમારે જે વિસ્મરણનો અર્થ જે છે પણ એનો અર્થ ખાલી તમે જોઈ શકો છો. બરાબર છે, એનો અર્થ જે તમારે હોમવર્કની અંદર લખવાનો છે
બહુ લોંગ નથી આપતું, બરાબર છે. એટલો જ ટોપિક જે છે એ તમારે હોમવર્કની અંદર લખવાનું છે, બરાબર. વિસ્મરણનો અર્થ અને તેના નિર્ધારકો, અથવા વિસ્મરણનો અર્થની વ્યાખ્યા લખવાની માત્ર, બરાબર છે. તો આ હોમવર્કની અંદર તમારે મૂકવાનું છે, અને નેક્સ્ટ વિડીયોની અંદર પાછા આપણે બધા ભેગા થશું, બરાબર છે. બીજા જે બાકીના જે ટોપિક બાકી છે એ લઈ અને ત્યાર પછી આપણે જે આ પ્રકરણ 6 જે છે એ પૂર્ણ કરશું, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર પાછા આપણે બધા ભેગા થયું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ઓકે, બાય સ્ટુડન્ટ.